જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા હિન્દુ વ્રત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવરાત્રિ પહેલાં આ 5 ચીજો ઘરની બહાર કાઢી નાખજો, નહીતર દુઃખ અને ગરીબીનું તે ચીજો કારણ બનશે। તો આજે આપણે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। જો અમારો વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને હા, પાસે આવેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી। નવરાત્રિના આ દિવસો એ આદ્યશક્તિ દુર્ગા માને સમર્પિત હોય છે। આ દિવસોમાં મા દુર્ગાનું 9 અલગ અલગ સ્વરૂપમાં પૂજન કરવામાં આવે છે। આ વખતે માતાજી ડોલી પર સવાર થઈ અને પોતાના ભક્તોના ઘરે આવશે। નવરાત્રિનો પાવન પર્વ મા દુર્ગાને પ્રસન્ન કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બહુ જ ખાસ માનવામાં આવે છે। મિત્રો, આપણે બધા ઈચ્છીએ જ છીએ કે નવરાત્રિ પર માતાજી એ આપણા ઘરમાં નિવાસ કરે અને આપણા પર પ્રસન્ન થાય ને આપણા પર તેના આશીર્વાદ સદાય બનાવી રાખે। પરંતુ શું તમે જાણો છો, આપણા ઘરમાં કોઈક એવી વસ્તુઓ હોય છે કે જેને કારણે માતાજી આપણા ઘરમાં પ્રવેશ નથી કરતા? માતાજીને સાફ સફાઈ વધુ પસંદ છે। તૂટેલી ફૂટેલી, ખરાબ, બંધ પડેલી વસ્તુ એ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પાડે છે અને આવા ઘરોમાં માતાજીનું આગમન થતું નથી। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓની વાત કરવાના છીએ કે જેને નવરાત્રિથી પહેલાં ઘરની બહાર કાઢી નાખવી જોઈએ। જો તમે નવરાત્રિથી પહેલાં આ ચીજોને ઘરથી બહાર કાઢી નાખશો તો તમને મા દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થશે ને સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જશે। મિત્રો, નવરાત્રિના 9 દિવસ એ પવિત્ર હોય છે। નવરાત્રિના આ 9 દિવસોમાં આચાર વિચાર અને ઘરને સાફ સુથરું અને પવિત્ર રાખવું એ અતિ આવશ્યક છે। એટલા માટે જ નવરાત્રિના 9 દિવસમાં બ્રહ્મચર્યનું પાલન પણ કરવામાં આવે છે અને તામસિક ભોજન ગ્રહણ કરવામાં નથી આવતું। નવરાત્રિ 9 દિવસમાં માતાજીના ભક્તોને ડુંગળી, લસણ, મદિરા, પાન, માંસ અને ઈંડાઓથી દૂર રહેવું જોઈએ। ઘણા ભક્તોએ આ નિયમનું પાલન પણ કરે છે, પરંતુ એ એક ભૂલ કરી બેસે છે। એ નવરાત્રિના દિવસોમાં આ પવિત્ર વસ્તુઓને પડી રહેવા દે છે। એવું ભૂલથી પણ ન કરવું જોઈએ। દેવી ભાગવત પુરાણ અનુસાર નવરાત્રિના 9 દિવસોમાં માતાજી એ પોતાના ભક્તોના ઘરમાં નિવાસ કરે છે। જો તમે પણ ઈચ્છો છો કે માતાજી તમારા ઘરમાં પણ નિવાસ કરે તો તમે તમારા ઘરના વાતાવરણને પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થતાં પહેલાં પોતાના ઘરમાંથી લસણ, ડુંગળી, ઈંડા અને મદિરાને બહાર કાઢી નાખો। તમારા ઘરને પવિત્ર રાખો। આ વસ્તુઓને બહાર કાઢ્યા પછી તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો બજારમાંથી ગૌમૂત્ર લાવી શકો છો અને ગૌમૂત્ર લઈ આવ્યા બાદ તેનો તમારા ઘરમાં છંટકાવ કરવો। એનાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે, ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જાય છે અને જે ઘરમાં વાતાવરણ એ પવિત્ર હોય છે એ ઘરમાં નકારાત્મક ઉર્જા નથી હોતી, ત્યાં માતાજીનો વાસ હોય છે। નવરાત્રિ પહેલાં તમે તમારા ઘરની પૂરેપૂરી સાફ કરી લો। ઘરમાં જે પણ ફાલતુ સામાન, તૂટેલા ફાટેલા કપડાને બહાર કાઢી નાખો। ઘરમાં પડેલા નકામો સામાન એ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, એટલા માટે ગંદકી બિલકુલ ન કરવી જોઈએ। દીપક જલાવી અને વાતાવરણને શુદ્ધ રાખવું જોઈએ। મિત્રો, નવરાત્રિ શરૂ થવાથી પહેલાં આપણે બધાએ મંદિરની સારી રીતે સફાઈ કરી અને મંદિરને સજાવીએ છીએ, પરંતુ મંદિરની સાથે એક જગ્યા એવી છે કે જેને સાફસૂફ જરૂર કરવી જોઈએ, એ છે રસોઈ ઘર એટલે કે રસોડું। મિત્રો, રસોઈ ઘર એ મંદિર પછીનું મુખ્ય સ્થાન છે। રસોઈ ઘરમાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે, એટલા માટે નવરાત્રિ શરૂ થાય એ પહેલાં રસોઈ ઘરમાં સફાઈ જરૂર કરજો। રસોઈ ઘરમાં ખરાબ અથાણું અથવા કોઈ ખરાબ સામાન હોય, તૂટેલા ફૂટેલા વાસણ હોય તો તેને નીકાળી નાખો।
જેનાથી તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભર્યા રહે. મિત્રો, જે ઘરના મુખ્ય દરવાજામાં તોડફોડ થાય તથા દરવાજો ખોલ બંધ કરતા સમયે અવાજ કરતો હોય તો તેને અશુભ માનવામાં આવે છે. અવાજ કરતો દરવાજો એ ઘરની અંદર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. ઘરની અંદર ધન ધાન્ય પર ખરાબ અસર થાય છે. દરવાજો ખોલતી અને બંધ કરતી વખતે અવાજ ન આવવો જોઈએ. એના માટે તમે દરવાજાની કડીઓમાં તેલ લગાવવું જોઈએ. એનાથી દરવાજાનો અવાજ નહીં આવે. એવું માનવામાં આવે છે કે તૂટેલા અવાજ કરતા દરવાજાઓ જે ઘરમાં હોય છે તે ઘરમાં નકારાત્મકતાનો વાસ હોય છે, અને જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે તે ઘરમાં માતાજી પ્રવેશ નથી કરતા. એટલા માટે નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમારા ઘરનો દરવાજો સરખો કરાવી લેવો. મિત્રો, બીજી એક વસ્તુ છે દેવી દેવતાની ખંડિત મૂર્તિ. જો તમારા ઘરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ અથવા ફાટેલા પોસ્ટરો તરત જ કોઈ પવિત્ર નદીની અંદર તમે તેનું વિસર્જન કરી નાખવું જોઈએ, કારણ કે ખંડિત મૂર્તિઓ અને તૂટેલા ફોટાઓ એ દુર્ભાગ્ય લાવે છે. દેવી દેવતાઓની ખંડિત મૂર્તિનું ના તો પૂજન કરવું અને ના તેને ઘરમાં રાખવી, કારણ કે તેને ઘરમાં રાખવું એ અશુભ માનવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે કે ઘરની અંદર ભંગારનો સંગ્રહ કરવો. ઘણા બધા લોકો પોતાના ઘરની છત પર કે ઘરની પાછળ ભંગાર એકઠો કરે છે. એવું કરવું એ અશુભ માનવામાં આવે છે. તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં છત પર કે ખાસ કરીને ઘરની ઉત્તર દિશા પર ભંગારનો સંગ્રહ કરેલ છે તો નવરાત્રિ શરૂ થતાં પહેલાં તે ભંગારને તે ઘરમાંથી કાઢી નાખવો. મિત્રો, ચોથી વસ્તુ છે બંધ ઘડિયાળ. તમારા ઘર કે ઓફિસમાં બંધ ઘડિયાળ હોય તો તેને તમારા ઘર કે ઓફિસમાંથી બહાર કાઢી નાખો ને નવી ઘડિયાળ લાવો અથવા તો તેને સમૂહ કરાવો. ઘડિયાળને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. બંધ ઘડિયાળને સમયથી પાછળ ચાલતું ઘડિયાળ આપણી પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. એટલા માટે નવરાત્રિ શરૂ થતાં પહેલાં બંધ ઘડિયાળને ઘરની બહાર કાઢી નાખો. ચોથી વસ્તુ છે કે તમારા ઘરનું મંદિર અથવા તો મંદિરની આસપાસ રાખેલ ફાલતુ સામાન. મિત્રો, જો તમારા ઘરના મંદિરની આસપાસ ફાલતુ સામાન રાખેલો છે, જેમ કે અગરબત્તી કર્યા પછી તે બોક્સ, કોઈ ધૂપ કર્યા પછી બાકસની ખાલી પેટી કે તૂટેલા ફૂટેલા પુસ્તકો તથા ભગવાનની ફાટી ગયેલ કપડાં કે મુગટ તૂટેલું તેમજ માળાઓ જે ખરાબ થઈ ગઈ છે તે વસ્તુ બહાર કાઢી નાખો. નવરાત્રિથી પહેલાં તમે તમારા મંદિરની અને તેની આસપાસની સફાઈ જરૂર કરો. ત્યારે જ માતાજીનું સ્થાપન કરો. તમે તમારું ધન રાખવાના સ્થાનની પણ સાફ સફાઈ જરૂર કરો. ધન રાખવાના સ્થાન પર કોઈ પણ ફાલતુ સામાન ન રાખવો. તે સ્થાનની સફાઈ પણ જરૂર કરવી જોઈએ. જો તમે પણ નવરાત્રિ પર માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો અને માતાજીએ તમારા જીવનમાં લક્ષ્મીનો વરસાદ કરે તેવું તમે ઈચ્છો છો તો તમે પણ નવરાત્રિ પહેલાં આટલી ચીજોને ઘરમાંથી દૂર જરૂર કરજો. તો મિત્રો, તમે આ ઉપાય અચૂક કરજો કે જેથી કરી અને તમારું સુતેલું ભાગ્ય એ ચમકી જશે અને તમારા સુખ, સમૃદ્ધિ અને શાંતિ હંમેશા તમારા જીવનમાં બની રહેશે. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તેને તમારા સગા સંબંધીઓને જરૂરથી શેર કરજો, જેથી કરી અને તેમને પણ આ ઉપાયની માહિતીની જાણ થાય. અને જો તમે અમારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.